વાત કરીશું ભરૂચથી। ભરૂચના આમોદથી ભરૂચ જંબુસર જતી પેસેન્જર ભરેલી ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટના કારણે એન્જિનમાં આગ લાગી હતી। રિક્ષા ચાલકની સમયસરની સમજદારી અને હાજર જવાબીથી તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા અને મોટો અકસ્માત ટાળી શકાયો હતો। આશરે પળોમાં જ રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી, પરંતુ કોઈ જાનહાનિ ન થઈ હતી। ત્યાંથી પસાર થતી 108 એમ્બ્યુલન્સની ટીમે ફાયર બોટલ વડે આગ પર નિયંત્રણ મેળવવા માટે મદદ કરી હતી। રિક્ષાને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં રિક્ષા ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જેને સ્થાનિક લોકોએ પ્રશંસા સાથે યોજી હતી। નમસ્કાર દર્શક મિત્રો, KTV ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદથી જંબુસર તરફ જતી રિક્ષાની અંદર અચાનક આગ લાગતા ડ્રાઈવરે સાવચેતી રાખી અને ત્યાં આગળ જે 108 ઊભી હતી તેમના ડ્રાઈવર અને તેમના સ્ટાફની મદદથી આ રિક્ષાની અંદર જે આગ લાગી હતી તેને અહીં આગળ મદદરૂપ થયા હતા। આપણે કેમેરામાં જોઈએ છે કે આ જે રિક્ષા છે તેનું જે એન્જિન છે તે જો આપણે જોઈએ છે કે આની અંદર આ બધું બળીને ખરાબ થઈ ગયું છે। આની અંદર જે શોર્ટ સર્કિટ હતું તેની અંદર આગ લાગી હતી। તેવાની અંદર આપણી સાથે રિક્ષાના માલિક પણ અહીં આગળ ઉપસ્થિત છે, તેમને પણ પૂછીશું કે કોઈ ગાડીમાં તો ખાસું બધું નુકસાન થયું છે, પરંતુ તેમનો જીવ બચી ગયો સહી સલામત। શું કહેશો તમે? શું નામ સૌથી પહેલાં તો તમારું? આ બાજુ કેમેરા આ બાજુ તમે એટલે મોહમ્મદ મારું નામ અને આમોદ રહેવું। હવે અચાનક આમોદથી જંબુસર જતાં અચાનક રસ્તામાં કંઈક અમને આગ જેવું લાગ્યું અને મારી પાછળનું ઢાંકણું ખોલ્યું તો પેસેન્જરોને તાત્કાલિક ઉતારી દીધા અને કોઈ જાતની જાનહાનિ થઈ નથી અને એન્જિનમાં નુકસાન થયું છે બસ। પેસેન્જરોને સાવચેતીથી ડ્રાઈવરે ઉતારી દીધા। બહુ મોટી સરસ વાત કરી છે તેમને કે તેમને ખબર પડી કે આપણી સાથે 108ના પણ અહીં આગળ જે મેકેનિક છે અને ડ્રાઈવર છે તેમણે પણ અહીં આગળ સહી સલામતીથી તેમનું જે ફાયર છે તે કરીને અહીં આગળ આગ જે રિક્ષાની અંદર લાગી હતી તેમને આગ બુઝાવવાની અંદર તેમને મદદરૂપ થયા હતા અને સમગ્ર પેસેન્જરનો બચાવ ખૂબ જ સરસ કામગીરીથી ડ્રાઈવરે ચાલાકીથી બધા પેસેન્જરોને ઉતારી દીધા અને એક બાજુ રિક્ષા ઊભી કરી દીધી હતી। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી।